ચાલો શું કીધેલું છે અહીંયા આગળ આપણને આપેલું છે કે ભાઈ 2 કિલોગ્રામ વિખંડનથી 100 વોટના વિદ્યુત બલ્બ કેટલા સમય સુધી પ્રકાશ તો રાખી શકાય, બરાબર છે. એટલે અહીંયા શું કહી દીધેલું છે તમને, 2 કિલોગ્રામ તમારી પાસે ડ્યુટેરિયમ છે. કેટલા કિલોગ્રામ છે? 2 કિલોગ્રામ. 2 કિલોગ્રામ ડ્યુટેરિયમનું તમે વિખંડન કર્યા કરો, ક્લિયર? તો એના દ્વારા જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ ઉર્જા દ્વારા તમે 100 વોટનો જે બલ્બ છે તે કેટલા સમય સુધી પ્રકાશિત રાખી શકો છો, બરાબર છે. એ તમારા મિનિટમાં હશે, સેકન્ડમાં હશે, દિવસમાં હશે, વર્ષમાં હશે, કઈ બી હશે. એ તમારે અહીંયા આગળ શું કરવાનું છે? શોધવાનું છે. સમજ પડે છે? એટલે અહીંયા આગળ આપણી મોરલ ઓફ ધ સ્ટોરી ક્લિયર થઈ. શોધવા કહી દીધેલો છે, સમય શોધવા કહી દીધેલો છે. શું શોધવા કહી દીધેલું છે? સમય. ચાલો પહેલું તો થિંકિંગ એ આવવું જોઈએ કે સમય શોધવો કઈ રીતે, બરાબર છે. તો સમય માટે આપણી પાસે શું હોવો જોઈએ? પાવર હોવો જોઈએ. ઓકે, ગુડ. પાવર આપેલો છે. કેટલા વોટ છે? 100 વોટ. તો પાવર બરાબર સૂત્ર કયું છે આપણું? ગુડ, પરફેક્ટ છે. પાવર બરાબર W ના છેદમાં T. તો T બરાબર શું થશે? W/P. એટલે મારે અહીંયા આગળ શું શોધવી પડશે? એનર્જી શોધવી પડશે. કઈ એનર્જી શોધવી પડશે? કે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમનું હું જો વિખંડન કરું તો એના દ્વારા મને કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે એ મારે શું કરવી પડશે? સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. ચાલો તો હવે એક કઈ રીતના શોધી શકાય? તો તમને અહીંયા આગળ જુઓ, એક વિખંડન દીઠ ઉર્જા આપેલી છે કે જો એક ડ્યુટેરિયમ પરમાણુ જે હોય તેનું જો વિખંડન કરવામાં આવે, બરાબર છે, અથવા સંલયન કરવામાં આવે તો એના દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા કેટલી છે? 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે એનો અર્થ શું થયો કે આ બે પરમાણુઓ દ્વારા, બે ન્યુક્લિયસ દ્વારા તમને કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે? 3.27 પ્રાપ્ત થાય છે. તો એક માટે કેટલી લખાશે? એક માટે લખવી હોય તો કે ભાઈ એક ડ્યુટેરિયમના વિખંડનથી પ્રાપ્ત થતી ઉર્જા બરાબર 3.27 ભાગ્યા 2 શેમાં આવશે? આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. તો કરો કેટલું આવશે ટોટલ? 1.63. આગળ કઈ આવે છે? 5 મેગા ઇલેક્ટ્રોન. એનો અર્થ શું થયો? એક ડ્યુટેરિયમનો જે ન્યુક્લિયસ છે તેનું જો વિખંડન કરવામાં આવે તો એના દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા કેટલી છે? 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો મારે શું શોધવું પડશે અહીંયા આગળ? મારે શું શોધવું પડશે કે 2 કિલોગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી છે? ન્યૂટન મીન્સ જે સંખ્યા છે તે શોધવી પડશે મારે. એના સાથે સંકળાયેલી ઉર્જા મારે શોધી કાઢવી પડશે કે 2 કિલોગ્રામ દીઠ મને કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે, બરાબર છે. તો અહીંયા લખીએ કે ભાઈ એક ડ્યુટેરિયમના વિખંડનથી પ્રાપ્ત થતી ઉર્જા આટલી છે. સૌથી પહેલા આપણે શું કરવું પડશે કે ડ્યુટેરિયમ જે છે, તેનું દળ કેટલું છે? ડ્યુટેરિયમનું દળ કેટલું છે? 2 છે. 2 એટલે શું? 2 ગ્રામ. 2 ગ્રામ દીઠ સંકળાયેલા પરમાણુઓની સંખ્યા કેટલી આવશે? 6.022 ગુણ્યા 10⁻23 આવશે. એટલે અહીંયા આગળ આપણે શું લખી શકીએ તો કે 2 ગ્રામ દીઠ સંકળાયેલી સંખ્યા 6.022 10⁻23. આપણે કેટલા કિલોગ્રામ લાવવાનું છે? 2 કિલોગ્રામ. 2000 લખાશે. કેટલા લખાશે? 2000 ગ્રામ દીઠ સંખ્યા કેટલી? તો શું થશે બોલો? સંખ્યા n બરાબર તો કે ભાઈ 6.022 10⁻23 ગુણ્યા 2000 ભાગ્યા કેટલા થશે? 2. કેલ્સી કરવાની જરૂર નથી. જુઓ 2 ઉડી જાય એટલે 1000 ને 23 ને પેલી 3 એટલે કેટલી થઈ જાય? 26 થઈ જશે ડાયરેક્ટ. એટલે n ની કિંમત કેટલી આવી જશે? 6.022 10⁻કેટલી થશે? 26 થશે. આ શું આવી? સંખ્યા આવી. એટલે શું લખાશે? પરમાણુઓ લખાશે. પરમાણુઓ. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે પરમાણુની સંખ્યા આટલી પ્રાપ્ત થઈ જશે. હવે શું થશે તે જુઓ. હવે શું પ્રાપ્ત થશે તે જુઓ. તો કે આ પરમાણુની સંખ્યા પ્રાપ્ત થઈ. એક વિખંડન દીઠ ઉર્જા કેટલી છે આપણી? 1.635 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજ પડે છે ને? ના ખ્યાલ આવે છે? તો અહીંયા લખીએ કે ભાઈ કુલ પ્રાપ્ત થતી ઉર્જા બરાબર શું લખાશે? n ગુણ્યા 1.635 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આને શેમાં કન્વર્ટ કરવી પડશે? જૂલમાં કન્વર્ટ કરવી પડશે. શા માટે જૂલમાં કન્વર્ટ કરવી પડશે? તો તે આપણને પ્રોપર એનો આન્સર મળશે, કારણ કે આ વોટમાં આપેલું છે, બરાબર છે.
ચાલો એટલા માટે શું કરીએ અહીંયા આગળ તો કે n ની સંખ્યા આપેલી છે. n ની સંખ્યા કેટલી છે? 6.022 10 ની 26 1.635 10 ની 9 સોરી 10 ની 6.6 કરો કેટલા આવશે ટોટલ? 15.75. આગળ 35 10 ની કેટલી ઘાત થશે? 32 માંથી ઓગણી જાય 13 13 રહેશે. ચેક કરી લેજો. હે મેથ્સ કાચું છે. 13 જ આવશે. ચાલો એટલે આ એનર્જી ઈ આવી ગઈ 15.75. ખ્યાલ આવશે ને કે નહીં આવશે? આવશે. ચાલો તો આ એનર્જીની વેલ્યુ આવી ગઈ. યસ ઓકે. ચાલો હવે શું કરીએ? એનર્જી આવી ગઈ તો કરશું મૂકી દઈએ ફક્ત પાવરના સૂત્રમાં. પાવરનું સૂત્ર શું છે? પાવર P બરાબર W છેદમાં T. T બરાબર શું થશે? W છેદમાં P. ચાલો W એટલે શું છે? એક જાતની એનર્જી જ છે. એનર્જી કેટલી છે? કેલ્સી વગર થઈ જશે. 15.75 35 10 ની 13 ભાગ્યા પાવર કેટલો છે? 100 છે. એ કેટલા થશે? 15.75 35 10 ની 11 ઘાત સેકન્ડ. આ સેકન્ડમાં નહીં ચાલે કારણ કે આ એકમ બહુ મોટો છે એટલે આપણે એને ખોટો કરવો પડશે. એટલે આપણે એને વર્ષમાં કન્વર્ટ કરી નાખો. વર્ષમાં તો ઈઝી પડે. તો કેટલા થશે બોલો? ટી બરાબર હવે કેલ્સીની જરૂર પડશે 15.75 35 10 ની 11. તો પહેલા 3600 વડે ભાગ્યા તો શેમાં કન્વર્ટ થશે? કલાકમાં કન્વર્ટ થશે. એના ભાગ્યા 24 કરું તો શું થશે? દિવસ. એના ભાગ્યા બીજા કેટલા કરી નાખીએ? 3600. હવે અહીંયા તમે ધ્યાન રાખજો, ડાયરેક્ટ કરશો ને તો તમારો જવાબ બહુ જીરો પછી આવશે. એટલે એક કામ કરો, પહેલા આટલાનો ગુણાકાર કરો. બરાબર છે? કેટલો આવે છે તે મને કહો. હા 3600 બે વખત કાં 365 સોરી. જવાનું લા એક કીડી કે અંદર પછી કેટલું આવે છે? એક મિનિટ. 15.10 ની 11 કેટલું બોલ પાછું? 3 0 30 એટલે 3 વખત 0 પછી બસ આટલું જ. ટી બરાબર થશે 15.35 10 ની 11 ભાગ્યા 3.15 36 10 ની કેટલી ઘાત થશે? 7 ઘાત થશે. બરાબર. એટલે આ 4 ને 3 કેટલા થયા? 7 થયા. તો કરો 15 ભાગ્યા આટલા છે એ કરો કેટલા આવશે? હે 4.99 54 10 ની કેટલી ઘાત થશે? 4 ઘાત થશે. ત્યાં કેટલા આવશે? યર. ઓકે. એટલે ટી ઇઝ એપ્રોક્સિમેટલી શું લખી શકાશે? 50,000 વર્ષ લખાશે. આવે છે? એટલે 100 વોટનો બલ્બ કેટલા દિવસ? 50,000 વર્ષ ચાલશે. એટલી બધી ઉર્જા થઈ. આ 2 કિલોગ્રામ ન્યુટ્રોનનું જો સોરી ડ્યુટેરિયમનું વિખંડન કરવામાં આવે તો સમજ પડી કે નહીં પડી? પડી. એટલા માટે અત્યારે બધા જે વૈજ્ઞાનિકો છે તે સંલયન પ્રક્રિયા પર શા માટે વર્ક કરે છે તે ખ્યાલ આવ્યો? ત્યાં જો અહીંયા 2 ડ્યુટેરિયમ છે તે ભેગા થયા. સંલયન જ થયું ને એક જાતનું. ભલે એમાં લખેલું વિખંડન છે પણ થયું સંલયન છે. સમજ પડી ને? અહીંયા નહીં ખ્યાલ આવ્યો? આ 2 ભેગા થયા તો 2He3 બન્યું કે નહીં? સમજી ગયું? બરાબર. એટલા માટે એટલે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમને જો તમે ખાલી આટલું ભેગા કરી લાગશો તેના દ્વારા 100 વોટના બલ્બને તમે 50,000 વર્ષ સુધી શું કરી શકશો? પ્રકાશિત કરી શકશો. મોજ પડી જાય એટલી. ક્લિયર? પણ ત્યાં સુધી બલ્બ નહીં રહે એટલો. ખ્યાલ આવ્યો?
કેમ આટલી સિરિયસ થઈ ગઈ? ચાલો બધી આગળ. નેક્સ્ટ હું બોલો. કેલ્સીમાં કઈ પારો હે તું નવી હું કઈ હું હોધી લાવ્યો હે બોલ. દેવદાસ વાળી પારો ને ઉચકી લાવ્યો હે ને. ચાલો ચાલો નેક્સ્ટ 22મો. જો 20મો થઈ ગયેલો છે આઈ થિંક. થઈ ગયો છે 20મો. 20 21 થઈ ગયા છે. કમ્પ્લીટ છે ને. 22મો આપણે નથી કરવો, ચાલશે. 22મો કોઈ ઈચ્છા નથી આપણી કરવાની. બરાબર, કરવો હોય તો કરી શકો છો. સેમ જ છે. આપણે જે પેલું કરી ગયા હતા ને બીટા માઇનસ વાળું છે તે જ છે. ઇલેક્ટ્રોન કેપ્ચર વાળું છે. એટલે આપણે જે વસ્તુ લાવ્યા હતા તેની તે જ છે. એટલે આના માટે તમારે ક્યુ મૂલ્યનું સૂત્ર લાવવાનું છે. તો ક્યુ મૂલ્યનું સૂત્ર કઈ રીતના લવાશે? આવડશે ને? કઈ રીતના લવાશે ક્યુ મૂલ્યનું સૂત્ર? કે ક્યુ નું સૂત્ર જે છે તે તમારું શું આવશે? તો કે પ્રક્રિયક માઇનસ નિપજ. પ્રક્રિયક કયા છે? એક તો માસ ઓફ ઇલેક્ટ્રોન છે, બરાબર છે. ચાલો બીજું કોણ આવશે? પ્લસ. તો કે ભાઈ એક્સ એટોમ એટલે એમ એક્સ એટોમ લખાશે. માઇનસ શું થશે? એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરવાની એટલે એ ઇન્ટુ શું લખાશે આપણાથી? સોરી, એ કાં લસણ ઝેડ. અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું, ચાલશે ને? ઝેડ એમ ઈ થઈ જશે. ચાલો પછી શું થશે અહીંયા આગળ? માઇનસ એમ એટોમ, બરાબર છે. માઇનસ શું થશે? ઝેડ માઇનસ 1 એમ ઈ લખાશે. તો ટોટલ કરશો તો શું થઈ જશે અહીંયા આગળ? એમ ઈ જોઈ લેજો, દેખાય છે ને? એમ ઈ. અહીંયા આગળ શું થશે તે જુઓ. તો કે પ્લસ એમ એટોમ માઇનસ ઝેડ એમ ઈ થશે. ચાલો માઇનસ શું થશે? એમ એટોમ માઇનસ માઇનસ પ્લસ એટલે શું થશે? ઝેડ એમ ઈ માઇનસ એમ ઈ. આ કેન્સલ એટલે શું થઈ ગયું અહીંયા આગળ? એમ એટોમ એક્સ માઇનસ એમ એટોમ વાય. આ કોના જેવું સૂત્ર આવ્યું? બીટા પ્લસ ક્ષય જેવું સૂત્ર આવ્યું. એટલા માટે અહીંયા સાબિત કરો બીટા પ્લસ ઉત્સર્જન છે. થઈ ગયું? ક્લિયર? આઈડિયા આવ્યો? આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. નહીં સમજ પડી? પડી? ખબર પડી? ચાલો એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખ. ચાલો ત્યાર પછી 23 થઈ ગયો છે. 24 થઈ ગયો છે. 24 ચેક કરો. 24 બાકી છે. 24 બાકી દેખાતો છે. ના બાકી છે, બરાબર. 24 બાકી છે. આના જેવો કર્યો છે પણ આ નથી કર્યો. કેટલા દાખલા છે ટોટલ? ચાલો નજીક આવી ગયા છે, મંજિલની નજીક. સારું. પણ બહુ મોસ્ટલી એમાં કેવું છે, ગયા વર્ષે મેં નહીં કરાવ્યા હતા વધારાના સ્વાધ્યાયના, પણ મેં કીધું આ વખતે કરાવી દઉં એમ બધા, એટલે જરાક સારું પડે. કરાવેલા? મેં યાદ નહીં આવે. કરાવ્યા હશે તો બરાબર, પણ ખબર નથી મને. પણ ત્યારે લગભગ એ લોકોના આ લેક્ચરો કંઈ મોટા હતા એવું કંઈક હતું એ લોકોના. હે બધા એટલા માટે કરાવું કે તમે પછી મારા પર છે ને એમ બ્લેમ નહીં કરે કે સાહેબે આ નહીં કરાવેલો એમ. એટલે મારે બધા કરાવી દેવા સારા પડે. હા હા, આપણે 100 માર્કની એક્ઝામમાં ચેપ્ટર ડિવાઈડ કરી દેલા છે, બરાબર છે. આપણા જે ચેપ્ટરની વાત કરીએ તો આપણે સ્ટાર્ટિંગમાં લેશું 1 થી તે લઈને, નહીં 1 થી નહીં લેશું, આપણે બીજા સેમના લેશું, કારણ કે 1 થી 8 તમે પ્રોપર વાંચેલા છે. એટલે આપણે લેશું 9મું, 11મું, 12મું, 13મું અને 14મું, બરાબર. ખાલી 10મું નહીં હશે, બરાબર. બાકી બધા ચેપ્ટર ઓકે, ક્લિયર છે. 16 તારીખ જે હોય તે મેથ્સનું હશે તો મેથ્સનું લેવાશે તમારું, પણ ફિઝિક્સમાં આપણો સિલેબસ આટલો રહેશે. ક્લિયર? એટલે મેં અડધું કરાવવાનું કારણ આ એક જ છે કે ભાઈ તમારું એટલું વંચાઈ જાય એમ, કારણ કે પહેલું સેમ તમે મસ્ત વાંચી કાઢ્યું છે, તો બીજા સેમમાં તમારે જરાક ફાંફા હશે. ક્લિયર? એટલે આપણે બીજા સેમને આપણે પ્રોપર ધ્યાનમાં કરીએ, એટલા માટે 9 થી તે લઈને
14 ચેપ્ટર, એમાં 10મું નથી. 10મું કારણ કે ચાલી નહીં રહે ત્યાં સુધીમાં. હા 14મું પતી જાય. 14મું તમારું બહુ તો 4 દાડા, બરાબર, 4 થી 5 દિવસ. શાંતિથી આટલું ધીરે ધીરે કરાવવાનું તો બી બરાબર. બધી આગળ નેક્સ્ટ જોઈએ શું આપેલું છે. ન્યુક્લિયસમાંથી ન્યુટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જાને ન્યુટ્રોન વિયોગ ઉર્જા કહેવામાં આવે છે. નીચેની વિગત પરથી, નીચેની જે વિગતો આપેલી છે તેના પરથી 20 Ca41 અને 13 Al27 ના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન વિયોગના ઉર્જાના મૂલ્ય શોધો. એટલે તમારે અહીંયા આગળ શું દૂર કરવાનો છે? ન્યુટ્રોન દૂર કરવાનો છે. શું દૂર કરવાનો છે? ન્યુટ્રોન. તો ન્યુટ્રોનને દૂર કરવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડશે એ તમને શોધવા કહી દીધેલું છે. કોને દૂર કરવાનો છે? ન્યુટ્રોનને દૂર કરવાનો છે. ચાલો કઈ રીતના ન્યુટ્રોનને દૂર કરશો? તો કે સૌથી પહેલા કોનામાંથી ન્યુટ્રોનને દૂર કરવા કીધેલો છે? 20 Ca41 માંથી. ભાઈ એમાંથી એવું નથી સમજતા, ઘણા એવું સમજી કાઢે 20 Ca માંથી એલ્યુમિનિયમ બનાવવાનો. ના, એવું નથી, ખાલી ન્યુટ્રોન બહાર કાઢવાનો છે, બરાબર. એટલે પહેલા આપણે કોના માટે કરવાનું છે? તો કે 20 Ca41 ને ધ્યાનમાં લેવાનું છે. 20 Ca41. હવે એની અંદર તમારે શું કરવી પડશે? ઉર્જા આપવી પડશે. એટલે ઉર્જા Q કરવી પડશે, એડ કરવી પડશે. એટલે પ્લસ Q લખું છું. ત્યાં મુક્ત નથી થવાની, ન્યુટ્રોન દૂર કરાવવાનો છે. ન્યુટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપવી પડે, એની જાતે નહીં જાય હીરવે. સમજ પડે છે? એટલે ઉર્જા આપવી પડશે. તો અહીંયાથી શું થશે? તો કે એક ન્યુટ્રોન બહાર આવ્યો. તો સિમ્પલ સમજો, ન્યુટ્રોન બહાર આવ્યો તો કોનામાં ઘટાડો આવશે? પરમાણુ ક્રમાંકમાં ઘટાડો આવશે કે પરમાણુ ભારમાં ઘટાડો આવશે? ભારમાં. કારણ કે પરમાણુ ક્રમાંક એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા. નિયમત પડી પડી. હા, તો શું થશે અહીંયા આગળ? પ્લસ. બોલો પ્લસ કેટલા આવશે આપણા? 20 Ca. 20 Ca કેટલા લખાશે? 40 લખાશે. 20 Ca કેટલા લખાશે? 40 લખાશે. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. ચાલો તો હવે આને આધારે આપણે શું શોધવાનું છે? Q શોધવાનું છે. તો Q માટે શું કરશો? બોલો માટે. તો કે Q કઈ તરફ છે? આ તરફ છે. એટલે મારે આને કઈ તરફ લઈ જવું પડે? પેલી બાજુ લઈ જવું પડે. સાદું મેથ્સ એપ્લાય કરો. પહેલી વખતે દર વખતે ઉર્જા ક્યાં મળતી હતી? આ બાજુ મળતી હતી. એટલા માટે આપણે શું કરતા હતા? પ્રક્રિયકમાંથી નિપજને બાદ કરતા હતા. પણ હવે શું કરવું પડશે? ઉર્જા આપણે આપવી પડે છે. આપવી પડે છે એટલા માટે શું થશે? તો કે ભાઈ નિપજમાંથી શું કરવું પડશે? પ્રક્રિયકને બાદ કરવો પડશે. ખાસ ધ્યાન રાખજો, સમજ પડશે. અને ધારો કે તમે એવું નહીં કર્યું તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી. કેમ? તો કે તમારી Q ની વેલ્યુ જે છે ને તે માઇનસમાં આવશે. માઇનસનો અર્થ શું થયો? ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે તમારે પછી ત્યાં નીચે લખી દેવાનું કે આટલી ઉર્જા આપવી પડશે. એટલે બહુ ટેન્શન લેવાનું નથી એમ, પણ ખાલી તમને લોજિકલી સમજાવું છું. ક્લિયર છે? એટલે બહુ ગભરાતા નહીં. ઘણા કહે કે ઓહો પ્લસ ક્યારે લેવાનું, માઇનસ ક્યારે લેવાનું. ટેન્શન નહીં. માઇનસ આવે તો એનો મતલબ છેલ્લે વાક્ય હું લખી દેવાનું? આટલી ઉર્જા આપવી પડે છે પૈતું. બરાબર. ચાલો તો શું થશે અહીંયા આગળ? સિમ્પલ ઉર્જા Q શોધવાની છે. શું લખાશે સૂત્ર? ડેલ્ટા માસી સ્ક્વેર. બરાબર છે. ચાલો શું આવશે? માહીની કિંમત કેટલી આવશે? તો કે M20 Ca કેટલા છે? 40 પ્લસ માસ ઓફ કોણ લખાશે? ન્યુટ્રોન. એમાંથી કોને બાદ કરવાનું? તો કે માસ ઓફ 20 Ca 41. શું કેટલા લખાશે? સ્ક્વેર લખાશે. ચલો આને આધારે શું થશે? આને આધારે તો કે માસ ઓફ 20 Ca 40. તો 20 Ca 40 ની કિંમત કેટલી છે? 39.9591. માસ ઓફ ન્યુટ્રોન કેટલા છે? માસ ઓફ ન્યુટ્રોન 1.007825 સમથિંગ, 866 એવું કંઈક છે. યસ, 1.008665 બરાબર છે. આની કિંમત 0.08665. પેલા 41 વાળાના કેટલા છે? 41 વાળા 40.9278 ઇન્ટુ કેટલા લખાશે? સ્ક્વેર લખાશે. ચાલો કરો ટોટલ કેટલું આવશે? બરાબર 0.0078. પરફેક્ટ છે ને? ક્લિયર? 2c². ચાલો કન્વર્ટ કરીએ. શું થશે? કન્વર્ટ કરશું તો 931 વડે ગુણી કાઢો તો કેટલા થશે? 0.008978 ગુણ્યા 931.5 છેદમાં c² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કેન્સલ કરો. કેટલા આવશે? Q બરાબર
મેગા ઇલેક્ટ્રોન. ઓકે, એટલે આટલી ઉર્જા તમારી શું થશે ત્યાં આપવી પડે. સમજ પડે છે? ક્લિયર? એટલે આ ન્યુટ્રોન વિયોગની ઉર્જા કેટલી છે? 8.36 છે. યસ, આવી ગયો. ક્લિયર? ચાલો, આ જ વસ્તુ સેમ કોના માટે શોધવાની છે? બીજા એલ્યુમિનિયમ માટે. બરાબર. ચાલો, તો એલ્યુમિનિયમ માટે શોધી કાઢીએ. સેકન્ડ નંબર લખીએ બી. બી માં કોણ છે? 13Al27. એમાં ઉર્જા આપવી પડશે તો શું થશે? ઉર્જા આપવી પડશે તો ફરી પાછું 13Al 26 મુક્ત થશે, 3 બહાર આવશે. આના માટે લખીએ Q બરાબર શું આવશે? ડેલ્ટા એમ ઇન્ટુ ટી સ્ક્વેર. એમ એટલે કેટલા આવશે? કે માસ ઓફ 13Al 26 પ્લસ માસ ઓફ ન્યુટ્રોન બરાબર છે માઇનસ માસ ઓફ 13Al27. ઓકે, લખાશે. ચલો, કેટલા થશે? 13Al20 25.98 પ્લસ માસ ઓફ ન્યુટ્રોન કેટલા છે? 1.00866.5. લખવા તો દે લખોટી. ચાલો, 27 નું કેટલું છે? 27 નું 26.9815 9815 કરી નાખો, કેટલું આવશે? ઓકે, ક્લિયર છે? ચાલો, આને કરી દઈએ તો 0.01400931.5. ઓકે, કેટલા આવશે? છેદમાં કેટલા આવશે? c² ઇન્ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે? કરી નાખો, કેટલા આવશે ટોટલ? 13.058. બરાબર છે? હા, ચાલો, આટલી ઉર્જા ત્યાં આગળ શું થશે? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો એ જ આન્સર 13.0. ઓકે, આ રીતના તમારો દાખલો થશે. ચલો, નેક્સ્ટ આગળ વધીએ. કયા આવ્યા? ડાયરેક્ટ ને આ કાલે કરાવીશું. આ 25મો છે તે હું કાલે કરાવીશ. બરાબર. 26મો. ઓકે, 26મો જોઈએ. છવ્વીસમાની અંદર શું કીધેલું છે? કેટલાક સંજોગોમાં ન્યુક્લિયસ છે તે આલ્ફા કણ કરતા વધુ દળના કણના ઉત્સર્જનથી ક્ષય પામે છે. નીચેની ક્ષય પ્રક્રિયા વિચારો. એટલે આ બંને પ્રક્રિયાઓ આપી છે. બરાબર છે? આ ક્ષય માટે ક્યુ મૂલ્ય ગણો અને આ બંને ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે કે નહીં તે તમારે શું કરવાનું છે? નક્કી કરવાનું છે. એટલે ખરેખર આ વસ્તુ શક્ય છે ખરી કે આલ્ફા સિવાય કોઈ વધારે ભારે ન્યુક્લિયસ પણ એમાંથી બહાર નીકળી શકે? બરાબર, એવું તમને શોધવા કીધેલું છે. સમજ પડી કે નહીં પડી? પડી. ચાલો, તો હવે આ કરવા માટે તમારે અમુક વેલ્યુ જોઈશે. એ વેલ્યુ તમે લખી દેજો જરાક. RA ની વેલ્યુ જોઈશે ને PB ની જોઈશે ને કલ્લુની જોઈશે. આ ત્રણની વેલ્યુ જોઈશે. જે વેલ્યુ તમને આપી નથી. પણ જો આ દાખલો ઇનકેસ પૂછવો હોય તો તમને એ બધી વેલ્યુ આપેલી હોવી જોઈએ, તો જ તમે આ વેલ્યુ આ દાખલો ગણી શકો. બરાબર. તો એના માટે કઈ નથી ભાઈ, ક્યુ મૂલ્ય જ શોધવાનું છે. તો અહીંયા શું થાય છે? પહેલા ઉત્સર્જન થાય છે. તો ઉત્સર્જનમાં હંમેશા ક્યુ મૂલ્યની ઉર્જા શું થાય? પ્રાપ્ત થાય. એટલે અહીંયા આગળ પ્લસ ક્યુ અહીંયા આવશે. આ બંનેમાં પ્લસ ક્યુ ક્યાં આવશે? અહીંયા આગળ આવશે પાછળ. ક્લિયર? સમજાશે? ચાલો, તો એક ક્યુ આપણે શું કરવાનો છે? શોધવાનો છે. બરાબર, કે ખરેખર આવું શક્ય છે કે નથી. જો ધારો કે ક્યુ ની કિંમત માઇનસ આવશે તો એના માટે એ શક્ય નથી. જો પ્લસ આવશે તો શક્ય છે. બરાબર, ચેક કરીએ છે ખરેખર શક્ય છે કે નથી તે. બરાબર. તો અહીંયા આગળ તમારી પાસે કેટલી વેલ્યુ હોવી જોઈએ? તો જો પહેલા હું લખી દઉં છું બધી વેલ્યુ. એક તો કલ્લુની હોવી જોઈએ તમારી પાસે, માસ ઓફ 6C14 એ હોવું જોઈએ. એની વેલ્યુ કેટલી છે જરાક ચેક કરો તો. કાર્બનની 14 છે. 14 14.00324. ચેક કરી લેજો ભાઈ.
આ કલ્લુની વેલ્યુ આટલી છે. ત્યાર પછી છે તમારી પાસે હિલિયમ, માસ ઓફ 2He4, એની વેલ્યુ કેટલી છે? 4.00. કેટલી છે? 4.0078 નહીં, 78 પછી બધામાં થોડી આવે. 2403. એક આ વેલ્યુ જોઈશે. પછી માસ ઓફ શું જોઈશે આપણને? 86 Rn 219. એની વેલ્યુ કેટલી છે તે જુઓ તો. Rn 219.00948. ઓકે, આ વેલ્યુ છે. બીજી વેલ્યુ છે તમારી, હજુ કઈ જરૂર પડશે એવી છે? બીજી વેલ્યુ તો હજી ઘણી જરૂર પડે એવી છે. Ra ની જરૂર પડશે. Ra ને બીજું કોણ છે? Pb. ચાલો, માસ ઓફ Ra એટલે 88, Ra 223. 223 વાળાની કેટલી છે જુઓ તો. 223.01815. સોરી 1850 છે કેવું? ચેક કરો નહીં ભાઈ. સિંગલ 0 1850. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ શું છે? માસ ઓફ પીબી કેટલા છે? 82 પીબી 209. કેટલા છે? 209. અરે યાર લખું છું, કિંમત લખું છું. આ હું કર્યું, હું આ લખતો જોઈ ની કિંમત, પછી દાખલામાં ઈઝી પડે. 208.98 208.98. પછી કેટલા છે? 107. આ બધા પાછળ યુ સમજી લેજો ભાઈ, બરાબર? પછી કહેતા નહીં કે યુ લખવાનો રહી ગયો. બરાબર અનિકેત? એટલે ભાઈ લખી જ દેવા, એટલે તું કઈ બબાલ નહીં કરે. ચાલો, ક્લિયર થઈ ગયું? ચાલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. ચાલો હવે દાખલો ગણીએ. તો પહેલી ક્ષય પ્રક્રિયા આપેલી છે આપણને. કઈ છે પહેલી ક્ષય પ્રક્રિયા એ સમજીએ. પહેલી ક્ષય પ્રક્રિયા કઈ છે? 88 Ra 223 છે. તેમાંથી શું બને છે? તો કે ભાઈ 82 P 209 બને છે. પ્લસ શું થાય છે? 6C 14 માંથી છૂટું પડે છે. તો આના પરથી શું થશે? બરાબર ડેલ્ટા એમ. ડેલ્ટા એમ કયા આવશે આપણા? કે માસ ઓફ 88 Ra 2023 બરાબર છે, સોરી 223. ચાલો માઇનસ કેટલા થશે? માસ ઓફ 82 E 07 માઇનસ માસ ઓફ 6C 14. ચલો બધાની કિંમત મૂકો. આરે વાળો કેટલો છે જરાક બોલજો, જરાક મને દેખાત નહીં લાઇટ ને લીધે. 223 01850. ઈ કેટલું છે? 208 7. પલ્લુ કેટલો છે? 14.00. કરો કેટલું આવશે ક્યુ? 0.034 19 કરી નાખો. કેટલું આવશે? 0.034 19 ગુણ્યા 931.5 સ્ક્વેર બાય સી સ્ક્વેર. ઇલેક્ટ્રોન કેટલું થશે? 31.84 19 79 79. આનો મતલબ આના માટે શક્ય આવ્યું. કેમ? શું કેવો આવ્યો? પોઝિટિવ આવ્યો. એટલે માટે યસ આ વસ્તુ સાચી છે કે મે બી ત્યાં વધારાના કણો પણ એ પોતે શું કરી શકે છે? ઓકી શકે છે, બહાર કાઢી શકે છે. ચાલો બીજા માટે કોણ છે? 88 Ra 23. એમાંથી શું થાય છે? 86 Rn એમાંથી શું બનશે? 200 બનશે. હા બરાબર છે. પ્લસ 2He આવું આપેલું છે. તો આના માટે ક્યુ મૂલ્ય શોધો. બરાબર શું આવશે? ડેલ્ટા એમ ઇન્ટર માહિનો તો શું થશે બોલો? ડેલ્ટા એમ એટલે માસ ઓફ Ra 88 Ra માઇનસ
માસ ઓફ T6 Rn 19 માઇનસ માસ ઓફ 2He કરો કેટલા આવશે? કેટલા આવશે? તો કે આ 223 વાળાના કેટલા છે? 223 1850 Rn ની કિંમત કેટલી આપેલી છે? Rn 219,009 માઇનસ હિલિયમ કેટલા છે? હિલિયમ 4.006 આવે છે બોલો? 0.007 6057 933.5 બાય સી સ્ક્વેર ઇલેક્ટ્રોન કરો કેટલા આવશે? 7.64 તો અહીંયા બધી વેલ્યુ કેવી મળી જુઓ? બધી વેલ્યુ કેવી મળી? ગ્રેટર ધેન 0 એટલે એનો મતલબ આ બંને કેવું છે? શક્ય છે. એટલે લખી દેજો બંનેમાં ક્યુ ગ્રેટર ધેન 0 હોવાથી ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર કબૂલ હે? કુલ હે. બરાબર. ચાલો તો લખી દઈએ બંનેમાં ક્યુ ગ્રેટર ધેન 0 હોવાથી ઉર્જાની દ્રષ્ટિએ બરાબર ક્લિયર છે? ખ્યાલ આવ્યો? કબૂલ હે? હા કબૂલ. ત્યાં આગળ 27મો છે ને? હવે તો છે કઈ નહીં, કલાક છે. ચાલો બહુ ટાઈમ છે આપણી. ચાલો કઈ લખોટી હાંજ છે 6:45 થઈ એટલે આવું બોલ્યા કરે. ચાલો વધ્યા આગળ 6:45 થઈ એટલે ત્યારે જ કેમ આવું બોલી? હે તું મને એ નહીં સમજ પડી આ શું છે? બરાબર ચડી ગયું એમ ડાયરેક્ટ જ. ચાલો ખરેખર જો ટાઈમિંગ હોય એ જ છે. જો એ બોલી ત્યારે 45 જ હતી, આ 2 મિનિટ જતી રહી એટલી વારમાં. ચાલો ચાલો શું આપ્યું છે તે સમજો. ઝડપી ન્યુટ્રોન વડે 92 યુરેનિયમ 238 ના વિખંડનનો વિચાર કરો. એટલે આપણે શું કરીએ છીએ? વિખંડન કરીએ છીએ. કોનું વિખંડન કરીએ છીએ? કોનું વિખંડન કરીએ છીએ? 92 યુરેનિયમ 238 નું. કોના દ્વારા કરાવીએ છીએ? ન્યુટ્રોન દ્વારા. એટલે અહીંયા ન્યુટ્રોનને શું કરવાનો છે? દાખલ કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. એટલે આપણે ઇક્વેશન લખવું હોય તો ઇક્વેશન શું લખાશે? 92 યુરેનિયમ 238 તેમાં એક ન્યુટ્રોનને તમારે શું કરવાનો છે? એડ કરવાનો છે. એટલે ન્યુટ્રોન એટલે 0n1 લખાશે કારણ કે પરમાણુ ક્રમાંકમાં ચેન્જ નહીં આવશે. એને કારણે ઉત્સર્જન વિચાર કરો એક વિખંડન ઘટનામાં કોઈ ન્યુટ્રોન ઉત્સર્જિત થતો નથી. એટલે આખી એવી કોઈ ઘટના છે જેમાં કોઈ પણ જાતનો ન્યુટ્રોન જ ઉત્સર્જિત નથી થતો. બરાબર. બાકી આપણે જોયું હતું કે જ્યારે 238માં ન્યુટ્રોન નાખવામાં આવે તો શું થાય? તો કે વિખંડન પ્રક્રિયા થાય. વિખંડન પ્રક્રિયા દ્વારા 35 વાળો બને. 35 વાળો બને એટલે શું થાય? ફરી પાછા ન્યુટ્રોન એની સાથે અથડાય. એને કારણે નવા નવા ન્યુક્લિયસ બને. એની સાથે પાછા નવા નવા ન્યુટ્રોન બને. 3 એવા કંઈક જોયેલા હતા. અહીંયા આવું નથી થતું. અને બીટા માઇનસ બાદ પ્રાથમિક ટુકડાઓ એટલે કે એની અંદરથી શું થાય છે? બીટા માઇનસ ક્રિયા થાય છે. એના કારણે પ્રાથમિક ટુકડાઓ પ્રાપ્ત થાય છે. કયા કયા ટુકડાઓ પ્રાપ્ત થાય છે? 58Ce140 અને 44Ru99 છે. આ વિખંડન પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય ગણો. બરાબર છે. આ વિખંડન પ્રક્રિયા જે થાય છે તેમાં તમારે શું શોધવાનું છે? ક્યુ મૂલ્ય શોધવાનું છે. કયું મૂલ્ય શોધવાનું? ક્યુ મૂલ્ય. ખ્યાલ આવશે? ચલો ક્યુ મૂલ્ય કઈ રીતના શોધાશે? તો કે ભાઈ સિમ્પલ છે. જુઓ હવે અહીંયા ઘણા છે ને ગૂંચવાઈ જાય. શું ગૂંચવાય? કે સાલું બીટા ઉત્સર્જન આપ્યું, ન્યુટ્રોન દાખલ કર્યો, કરવું હું આમાં? બરાબર. તો એના માટે તમારે સિમ્પલ પહેલા શું કરવાનું? જે બે કણો ઉત્સર્જિત થાય છે તેને પહેલા લખી દેવાના. બરાબર છે. જે બે કણો ઉત્સર્જિત થાય છે તેને લખી દેવાના. કયા કયા ઉત્સર્જિત થાય છે? તો કે એક તો છે 58 140. ચાલો પ્લસ પ્લસ બીજું કોણ ઉત્સર્જિત થાય છે? તો કે 44 Ru99 એક આ ઉત્સર્જિત થાય છે. હવે તમારે સેટિંગ કરવાનું છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. હું સેટિંગ કરવાનું? 238 ને 1 કેટલા થશે? 239 થશે. તો પેલી બે સેટ કરતા છે. બોલો અહીંયા ધ્યાન આપો. બરાબર.
મોબાઈલમાં જોયા કરે. તો 140 પ્લસ 99 કેટલા થશે? 140 પ્લસ 99. આવું બોલે ને મજા આવે એમ. ચાલો હા નથી ખબર છે પણ અહીંયા ધ્યાન આપો એમ કે હું. ચાલો 140 પ્લસ 99 કેટલા થશે? 239. તો એનો મતલબ શું થયો? અહીંયા જે બીટા ક્ષય થતો હશે એની જાતે થતો હશે. કોઈ ફિક્સ નથી, બીટા પ્લસ નથી કે બીટા માઇનસ નથી. ખ્યાલ આવે છે? એટલે અહીંયા સેટઅપ શું કરવાનું છે ક્લિયર થયું. ચાલો છેદમાં ગણી કાઢો, સોરી નીચે ગણી કાઢો. 58 + 44 92 થાય છે. ચેક કરી લો, લગભગ થશે. 58 ને 4 એટલે 62 ને 4 4 102 થઈ ગયા. એટલે અહીંયા આગળ કંઈક લોચો છે. અહીંયા આગળ કંઈક લોચો છે. લોચો હું હા 34 આવે. એકવાર ચાલો આવર્ત કોષ્ટકમાં ચેક કરીએ. બુકમાં ભૂલ હોઈ શકે ભાઈ. ચેક કરીએ ઉભા રહ્યો. આવર્ત કોષ્ટક છે આપણી પાસે. કયો છે? આરયુ 44 છે ભાઈ. 44 છે 44. ને સીઈ કેટલા છે? 58. 58 હા બરાબર છે. વાળો કયો છે? એસઈ પર ચેક કરી લેવા દો મને. हमको देखने दो. બસ બેહી રહ્યો ની શાંતિથી. ચાલો એકવાર ચેક કરી લઈએ. ક્યુ ની વેલ્યુ એમ તો મળી તો જશે પણ એમ મને અહીંયા સેટિસ્ફેક્શન નથી મળતું. કારણ કે 58 ને 44 એટલે આનો અર્થ શું થયો એમ કેવા હું માગું છું તે સમજો. કે ભાઈ આ 92 છે ને આ 58 ને 44 વાળા એમાંથી બહાર નીકળે છે. એ યસ અહીંયા આગળ આપણે એક મિસ્ટેક મેં વિચારવામાં કરી હતી. બરાબર જ છે બધું. કે આ યુરેનિયમ જે છે ને, આ યુરેનિયમ જ્યારે ક્ષય પામે છે એટલે એની અંદરથી શું નીકળે છે? બીટા ક્ષય થાય છે. બીટા ક્ષય બાદ એમાંથી મે બી 58 વાળો પણ બનશે અને 44 વાળો પણ બનશે એમ. એટલે એમાં એવું નથી કે એક જ યુરેનિયમ છે અહીંયા. આવા તો ઘણા બધા કણો હોઈ શકે. એટલે એનું ટોટલ લેવાનું છે આપણે. ઓકે, એક વિશે નથી વિચારવાનું. સમજ પડે છે? મેં એક વિશે વિચાર લીધું, સોરી એ મારી મિસ્ટેક થઈ. તો આની સાથે શું ઉત્પન્ન થાય છે? તો કે ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જા કઈ છે? ક્યુ છે. તો બસ હવે તો સિમ્પલ જ છે. ક્યુ બરાબર લેશો સૂત્ર ડેલ્ટા એમ ઇન્ટુ ટી સ્ક્વેર. ચલો ડેલ્ટા એમ ની કિંમત કેટલી લેશો? તો કે માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ ન્યુટ્રોન, સોરી પ્લસ આવશે. આ કેવું આવશે? માઇનસ માસ ઓફ સી માઇનસ માસ ઓફ આરયુ ઇન્ટુ કેટલા લખાશે? કેટલા લખાશે? સી. ચલો કેટલા થશે ટોટલ? માસ ઓફ યુરેનિયમ કેટલા છે યુરેનિયમના? 238.5079. માસ ઓફ ન્યુટ્રોન કેટલા છે? ન્યુટ્રોન માસ ઓફ ન્યુટ્રોન 1.00786665 ના 8665 છે. ઓકે ચાલો માઇનસ સીઈ કેટલા છે? 139.90543 માઇનસ આરયુ 98.9059 4 શું કેટલા આવશે? સી સ્ક્વેર આવશે.
કરી નાખો કેટલા આવશે ક્યુ ની કિંમત .2481 ઓકે જે આવતું એ જ લખી દેજો ચાલો ગુણ્યા કેટલા થશે કરો કેટલા આવશે ટોટલ ક્લિયર 231.18 જે આવતા હોય તે બરાબર મેગા ઇલેક્ટ્રોન ક્લિયર ચાલો એટલે આ તમારો જવાબ આવી જશે ક્લિયર તો આ પૈ તો 27મો ચાલો એકાદ જોઈ લઈએ જો હવે 5 દાખલા બાકી છે આપણા બરાબર 5 દાખલા એ કાલે જોઈ લેશું બીજા કોઈ વચ્ચે કોઈ બાકી હોય તો જોઈ લેજો લગભગ તો નથી જ બાકી બરાબર છે બધા જ થઈ ગયેલા છે ને આમાં તો ચાલો તો આજે આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ